હાલો સર, મને આ એક સિક્કાના કેટલા પૈસા મળશે? એક સિક્કાના તમને 20 લાખ રૂપિયા મળશે સર. તો મિત્રો, તમારી સાથે છેતરપિંડીનું કામ કઈ રીતે થાય આ વિડીયો તમે જોવો અને બને તો વધુ લોકોને શેર કરી દેજો કે કોઈની સાથે આવી છેતરપિંડી થાય નહીં. આ જોવો એકવાર વિડીયો આખો તમે, પછી તમને પૂરેપૂરી માહિતી મિત્રો મળી જાય. હાલો સર, મને આ એક સિક્કાના કેટલા પૈસા મળશે? એક સિક્કાના તમને 20 લાખ રૂપિયા મળશે સર. 20 લાખ રૂપિયા ખાલી આ એક સિક્કાના મળશે સાહેબ? હાજી સર, એક સિક્કાના તમને 20 લાખ રૂપિયા મળશે. જે 1970 સાલનો સિક્કો જે તમે મને મોકલ્યો ને, હા હા સર, હા હા, એનો ફોટો તમે મેં જોયો અને એ સિક્કાનો અમે વેરીફાઈડ કર્યું. એ એક સિક્કાની કિંમત રૂપિયા 20 લાખ રૂપિયા છે સર. 20 લાખ રૂપિયા એક ખાલી સિક્કાની કિંમત છે ને સર? હા, એક સિક્કાની 20 લાખ રૂપિયા કિંમત છે સર. હાજી, મેં 1970 સાલનો મોકલેલો જે છે સર, હા એનું જ છે ને સર? જે ફોટો મોકલ્યો ને એ સિક્કાનો, હા એક સિક્કાના તમને 20 લાખ રૂપિયા મળી શકે સર. જો તમારે ડીલ કરવી હોય તો મને તમે કહો. હા સર, મારે ડીલ કરવી જ છે. જી મેં તમને વોટ્સએપમાં સિક્કો મોકલો, હા, આપણે એની ડીલ તમારી સાથે કરવી જ છે. તો આપણે ડીલ તમારી સાથે કઈ રીતે કરી શકશું એ તો કહો અમને સર. સીધી અમારી સાથે કરશો ને તો તમને 50% તો પેમેન્ટ અમે લોકો એડવાન્સ આપી દેશું સર, ડાયરેક્ટ. 50% એડવાન્સ આવી જાય સર? હા, 10 લાખ રૂપિયા ડાયરેક્ટ અમે લોકો એડવાન્સ પણ આપી દેશું તમને. 10 લાખ રૂપિયા એડવાન્સ આવી જશે એ પણ? હા સર. તો સર આપણે કરવું જ છે. એડવાન્સ પેમેન્ટ કે તમે બીજા કોઈ લોકોને આ સિક્કો પછી વેચો નહીં. ના ના સર, મારે કોઈને દેવો જ નથી, તમને જ સિક્કો સર દેવો છે મારે. હા સર, હા, એટલા માટે જ અમે લોકો એડવાન્સ 50% પેમેન્ટ આપી દઈએ. અને જો અમે પેમેન્ટ તમને આપી દઈએ હા પછી તમે સિક્કો બીજે ક્યાંય વેચશો હા. તમારી માટે અમે કાયદેસર કાર્યવાહી કરશું કે અમારા પૈસા લઈ લીધાના સિક્કો પછી બીજે વેચો. ના સર, ના, મારે ક્યાંય બીજે નથી દેવો, તમને જ દેવો છે. હા સર, હા. એટલે એ પૈસા રહ્યા તમે સર, હવે જે 50% મને કહો છો કે એડવાન્સ આવી જશે, એટલે તમારા કોઈ સેલ્સમેન લઈને આવશે કે બીજી કોઈ રીતે? ના સર, ના. તો તમારા લોકોને અમને આપવા તમારા જે ડોક્યુમેન્ટ છે એ આપવા પડશે. હા. જે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંકની ડિટેલ છે, હા. જે જે અમે ડોક્યુમેન્ટ તમારી પાસે માંગી હા. એ તમારે લોકોને અમને આપવા જોશે. પેલા ફોટો પાડીને બધા, બરોબર? હા પછી ઈ અમે અમારી ઓફિસમાં એ બધું વેરિફિકેશન કરશું હા. કે આ બધું જેન્યુઅન વસ્તુ છે ને, બરોબર? હા. જે રીતે એનું બધું જેન્યુઅન વસ્તુ બની જાય, એનું એગ્રીમેન્ટ બની જાય, બરોબર? હા. અને ત્યાર પછી અમે તમને લોકોને મેસેજ કરશું. હા એવી સર. રીતે તમારા તરફથી અમને યસ કા નો એવી રીતે તમારે મેસેજ કરવાનો રહેશે. હા. કે ઈ તમે અમને યસ મેસેજ કરશો તો અમે તમારા ખાતામાં ડાયરેક્ટ 50% પેમેન્ટ દઈ દેશું. એવું છે સર, એમ ને? હા, હા. તમે ના પાડશો તો અમે તમને પેમેન્ટ નહીં આપીએ. એટલે ખાતામાં પૈસા આવતા કેટલી વાર લાગશે સર? સર, ઈ તો ખાતામાં પૈસા પડતા તો જાજી વાર ન લાગે, માત્ર 5 થી 10 મિનિટ જ લાગે. 5 થી 10 મિનિટની અંદરમાં આવી જાય ને પૈસા? હા, હા. અને બાકીના જે 50% જે પેમેન્ટ દેશે સર, હા. ઈ અમારો કંપનીનો માણસ હા. જે દેશે, બરોબર? સેલ્સમેન, હા. તમારી જગ્યાએ આવશે, તમારે અમને લોકેશન આપવાનું રહેશે, તમારી જગ્યાએ આવશે અને ઈ બધું વેરિફિકેશન થઈ જાય. 50% તમને પેમેન્ટ ત્યાં દઈ જાય ને ઈ જે સિક્કો છે ઈ ત્યાંથી લઈ આવશે. હા હા સર, હા. હા તો સર કાંઈ વાંધો નહીં, આપણે તો જુઓ એ જ વસ્તુ આપણે, મારે જે સિક્કો તમને દેવાનો છે એ દઈ જ દેવો છે આપણે 100%. જો મને 20 લાખ રૂપિયા મળતા હોય એક સિક્કાના અને એ પણ 50% એડવાન્સ મળતું હોય તો મારે સિક્કો સર તમને દઈ દેવો છે. હા, તો સર તમે જે બધા તમારા ડોક્યુમેન્ટ છે ઈ બધા વેરિફિકેશન કરી અને મને ફોટો આપી દો. મેં તમને સર વોટ્સએપમાં મોકલી દીધા છે, તમે જોયું નથી પાછું. મેં ડાયરેક્ટ તમને ફોન કરી દીધો, તમે જોઈ લ્યો. મેં મોકલી દીધું, આપણું વેરિફિકેશન કરી નાખો. એક મિનિટ સર ચાલુ રાખો, હું જોઈ લઉં. 2 મિનિટ. હા બરોબર? હા, ભલે કાંઈ વાંધો નહીં સર. સર 1 મિનિટ ચાલુ રાખજો. હા. તો મિત્રો, આ વિડીયો તમે જોવો છો ને હજી તમે જોજો કઈ રીતે તમારી સાથે ફ્રોડ થાય છે. ખાલી તમે આ વિડીયો જોવો મિત્રો. હું હર કોઈ વિડીયોમાં કહું છું મિત્રો, આ બધા લોકો તમને કેવી રીતે ફસાવે. 1 મિનિટ. હા સર, હા સર, બોલો બોલો. હા સર, આ તમારા ડોક્યુમેન્ટ આવી ગયા છે અમારી પાસે. હા, મેં તમને ડોક્યુમેન્ટ મોકલી દીધા છે, એટલે એમાં મને તમે પેમેન્ટ કરાવી દો. હા. એટલે અમે લોકો ઈ ચાલો આ વેરિફિકેશન કરવાનું તમારું કામકાજ ચાલુ થઈ ગયું છે. હા. એક જ મિનિટમાં થઈ શકે બધું, બરોબર? હા. પણ એના માટે એક વાત રહેશે તમારી પાસે. હા. તમારે સર એ 20 લાખ રૂપિયાનું તમને પેમેન્ટ ચોક્કસ મળી જશે. હા. પણ એના માટે તમારે લોકોને છે ને હા. મને પેલા તો 15 રૂપિયા 15,000 તમારે પે કરવા પડશે સર. 15,000 રૂપિયા તમને પે કરવા જોઈએ? હા, હા. એનું કારણ એ છે સર કે બધા વેરિફિકેશન ના ડોક્યુમેન્ટ બધા છે, બરોબર? હા. એનું એગ્રીમેન્ટ કરવાનું હોય એના માટે બધા તમારે અમારે જે એનું એકાઉન્ટ છે આખું બનાવવું પડતું છે, બરોબર? હા. તમે કાંઈ પણ
વસ્તુ લેનદેન કરી હા. એના માટે આખું અમે પ્રોફાઇલ એવી રીતે માનો ને કે અમે આખું સેટઅપ બધું બનાવી રાખી કે અમે આ માણસને સિક્કો લીધો છે એમ. હા એટલે હા એ તો તમે બનાવતા હશે તો સર મારી પાસે તો નથી તો તમે એક કામ કરો ને સર મારા કેટલા 20 લાખ રૂપિયા થાય છે હા સર. એમાંથી તમે 10 લાખ રૂપિયા મને એડવાન્સ દેવાના છો હા સર, 10 લાખ રૂપિયા તમને એડવાન્સ મળી જશે હમણાં 10 જ મિનિટમાં. 10 મિનિટમાં તો એમાંથી એક કામ કરો તમે મને 9 લાખ રૂપિયા જ દેજો લાખ તમે રાખી લ્યો અને જે મારી પ્રોસેસિંગ ફી થતી હોય ફાઇલના થતા હોય એ બધા વસ્તુ તમે લઈ લ્યો એમાંથી અને મને 9 દ્યો બસ. ના સર ના, એવી રીતે ન ચાલી શકે. અમારે તમને પૂરા જ પૈસા આપવા છે 20 લાખ 10 લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ. હા. પણ જે પ્રોસેસિંગ ફીઝ છે હા. એના તમને 15,000 રૂપિયા અગાઉ મને પે કરવા પડશે સર. સર તમે તો મને કે એવું નથી કીધું કે તમારે પૈસા રોકડા પેલા પે કરવા જોઈએ સર. ના સર ના, એ વસ્તુ શક્ય નથી. હા. કારણ કે જે અમારા કમ્પ્યુટર ઉપર જે બધું એલ્ગોરિધમ કામ કરે ને હા. એમાં જે પ્રોસેસિંગ એ બધું થતું હોય બરોબર. હા. પ્રોસેસિંગ ફી ના 15,000 રૂપિયા તમારે અમને આપવા પડે પેલા સર. હા. ના સર મેં જ્યારે તમારો વિડીયો ફેસબુકમાં જોયો ને સાંભળો હા. એ વાત પણ નથી. જે 15,000 રૂપિયા અમે તમારી પાસે લઈ બરોબર હા. એ 15,000 રૂપિયા જેવી રીતે ડીલ આપણી સક્સેસ થઈ જાય હા. એ 15,000 તમને પાછા રિટર્ન કરી દેવામાં આવશે. અમે લોકો એ પૈસા કાંઈ પણ રાખતા નથી સર. ના સર મેં તમારો વિડીયો જોયો ને ફેસબુકમાં હા સર. એટલે એમાં કે પૈસા નતા દેખાડતા કે નો ફીસ વિના તમે કોઈન દઈ શકો. આપણે નોંધ ફી છે ને સર, અમે લોકો એ 15,000 તો અમારી પાસે પરમેનન્ટ તો રાખતા નથી, પાછા તમને આપી જ દેવાના છે રિટર્ન અમે. હા તો સર એ 15,000 રૂપિયા પહેલા મને પે કરવો પડશે. જેવી રીતે પ્રોસેસિંગ નું કામ બધું કમ્પ્લીટ થઈ જશે હા. અને વેરિફિકેશન બધું થઈ જશે, હું તમને ફોટો મોકલીશ, બિલ આપીશ હા. અને જેવું તમને તમારા ખાતામાં 10 લાખ રૂપિયા પડશે હા. એમાં તમારી સાથે બીજા પણ 15,000 રૂપિયા અમે એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરી દેશું સર. સર તો પૈસા તો નથી મારી પાસે સર. તો સર એ તમારા આજુબાજુના કોઈ માણસો પાસે અરેન્જ કરી લ્યો ને. સર એમાં એવું છે કે મને કોઈને મેં ઘરને વાત નથી કરી કે હું હા, સર, તો તમે આ વસ્તુ છે ને તમે ક્યાંય પણ શેર ન કરતા. હા હા કારણ એ છે કે આ વસ્તુ જો તમને ખબર છે અને બીજાને ખબર પડશે ને તો બીજા તમને ના પાડશે હા. અને અથવા બીજા લોકો તમને વેચવા નહીં દે સર. હા હા. તો સર મારી પાસે પૈસા નથી એટલે તો હું તમને કહું છું કે તમે એમાંથી કાપી લ્યો લાખ રૂપિયા. ત્યાં સુધી તમે આ જે ડીલ આપણી છે એ સક્સેસ ન થઈ ગઈ ને સર હા હા ત્યાં સુધી આ વાત તમે કોઈને કરી શકશો નહીં. એવું છે સર તો આપણી પાસે પૈસા તો નથી સર શું કરું. તો સર તમે ક્યાંથી અરેન્જ કર્યો ને 10-15 મિનિટ માટે જ ખાલી. ના સર નથી થાય એમ પૈસા જ નથી સર. તો સર એ 15,000 તો તમારે પેલા પે કરવા પડે, ત્યાર પછી પ્રોસેસિંગ બધી આગળ વધે. હે હા. તો સર એના માટે તો નથી મારી પાસે તો શું કરું તમે કાંઈક રસ્તો કયો. તો ડીલ કેન્સલ કરી નાખો સર. ના 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 સર મારે તો દેવી જ છે સિક્કો દેવો જ છે મારે યાર તમે ડીલ કેન્સલ ના કરો સર. ના સર, તો ઈ તમારે 15,000 રૂપિયા પહેલા પે કરવા પડશે, ત્યાર પછી જ તમારી જે પ્રોસેસિંગ છે એ આગળ વધશે બરોબર. હા હા, આવી રીતે અમારું પ્રોસેસિંગ નું કામકાજ બધું હોય એમાં તમારે 15,000 તો પહેલા પે કરવા જ પડે. ના સર મારે પાસે નથી. તો સર તમારી ડીલ કેન્સલ થઈ જાય છે. હમ, તમારી પાસે સર 2 મિનિટ નો ટાઈમ છે, તમે ક્યાંય પણ થી અરેન્જ કરી નકર 2 મિનિટમાં તમારી ડીલ કેન્સલ થઈ જશે. ના ના સર નથી પૈસા જ નથી મારી પાસે હાવ એ તો વાત છે એટલે તો તમે કહો કે 10 લાખ રૂપિયા એટલે તમે બધાને જે લોકોને ચૂનો કરો હો ને ચૂનો મારો હો ને સેવાનો ચૂનો સર? આ તમે જે ભોલી ભાલી પબ્લિકને તમે છેતરો હો ને બધાય. ના સર, અમે તો કોઈને નથી છેતરતા. ના ના મેં અહીંયા વિડીયો લાઈવ બનાવી લીધો છે લાઈવ વિડીયો અને આ વિડીયો હું ફેસબુકમાં નાખવાનો છું. તમારો જો આ બધો નંબર બધું વસ્તુ મને આવી ગયું છે અને આ લાઈવ વિડીયો પણ બનાવ્યો છે. હાજી. આ જોવા તમે બધા ભોલી ભાલી પબ્લિક સાથે ફ્રોડ કરો છો ને આ પબ્લિક એટલો વિડીયો શેર કરશે ને કે આજ પછી તમે કોઈ ભોલી ભાલી પબ્લિકને છેતરી નહીં હકો. તો સાંભળી લ્યો સર, હા તમે કઈ પણ અમારું ઉખેડી પણ ન શકો અને અમારું કામ એટલું સ્ટ્રોંગ છે હા. કે કોઈ પણ માણસોને હજી સુધી પકડી નથી શીખ્યા. હા એટલે એ તમે આ બધા જે નંબર તમારો વિડીયો બધું મારી પાસે આવી ગયું છે ને જો અમે ફેસબુકમાં વિડીયો નાખવાનો એટલે કે આ વિડીયો જોઈને પબ્લિક રહીને નહીં સર, કાંઈ પણ નહીં થાય. પબ્લિક જોઈને તમારા જેવા જેટલા બધા ફોન કરશે ને સમજ્યા બધાય છેતરપિંડીથી બધાય જોઈ લ્યો મિત્રો ફોન કાપી નાખ્યો છે અને
એટલે તમને કોઈને જો આવા લાલચ દઈને ફોન આવતા હોય ને મિત્રો, તો આવુંમાં ક્યાંય પડતા નહીં. નકર તમારા 15,000 કે 10,000 પાણીમાં વયા જશે. પછી 1 રૂપિયો તમને આવે નહીં. આ લોકો લાલચ એવડી દે છે કે એની કોઈ સીમા નથી, કે તમને એક સિક્કાના મળી શકે 20-20 લાખ રૂપિયા. પછી હોતું નથી મિત્રો. એ બધા તમને છેતરપિંડીના ઘા હોય છે. એટલે આ બધા લોકો હાવ છેતરપિંડી. એટલે હું એ કહું છું કે આ વિડીયોને એટલો શેર કરજો કે હર કોઈને ખબર પડે. આપણી જે ભોળી ભાલી પબ્લિક છે ને, એને હર કોઈને ખબર પડી જાય. જય હિન્દ, જય ભારત.